ગુરુ થવું આ જગતનું સૌથી જટિલ કાર્ય છે. આ તો હવે સમય ફેરવો છે. અત્યારે બધાયને ગુરુ થઈ જવું છે, કોઈને શિષ્ય બનવું જ નથી. પણ ગુરુ થવું એ સૌથી જટિલ છે. કારણ કે શાસ્ત્ર કહે છે કે જ્યારે તમે કોઈને ગુરુ બનાવો છો ત્યારે તમારા કરેલા બધાય પાપ એ ગુરુ સ્વીકારી લે છે અને ગુરુએ કરેલા બધાય પુણ્ય તમને મળી જાય છે. હવે આટલા બધા પાપ સ્વીકારવાની તેવડ કોનામાં હોય? અને જેનામાં એ તાકાત હોય એ ગુરુ. ગુનામ અજ્ઞાન રૂનામ પ્રકાશ, જે અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમાં લઈ જાય એ ગુરુ છે. ગુરુ એટલે કે જે ભારે છે. ગુરુ એટલે કે જે લઘુ નથી. ગુરુ એટલે કે જે બહુ મોટો છે. ગુરુ એ છે કે જે ભગવાન સુધી લઈ જાય. અને એનાથી આગળ તો ગુરુ પરંપરામાં કહ્યું છે કે ગુરુ એ જ ભગવાન છે. અને માટે કહે છે કે ગુરુ બનાવતા પહેલા 1000 વાર વિચાર કરો, જેને ને તેને ગુરુ ન બનાવાય. અખો ભગત કહે કે લોભી ગુરુ और लालची चेला दोनों का नरक में ठेलम ठेला. गुरु बनावता पहला 1000 વાર વિચાર કરો, પણ એક વખત કોઈને ગુરુ બનાવી લીધા પછી આજીવન એના ઉપર શંકા ન કરો. કારણ કે ગુરુ દ્રોહ નું કોઈ નિવારણ આ જગતમાં નથી. પછી તો ગુરુનું વચન એ જ જીવન. સામાન્ય રીતે 3 પ્રકારના ગુરુ આપણે આપણા સમાજમાં જોઈએ છીએ. એક ગુરુ છે એ પથ્થર જેવો છે. પથ્થરને લઈને તમે નદીમાં નાખો એટલે પથ્થર ડૂબી જાય. એટલે ઘણા ગુરુઓ એવા છે કે જેને જીવનમાં કોઈ આધ્યાત્મિક અનુભવ છે નહીં, છતાંય ગુરુ બની ગયા છે. તો પથ્થર જેવી રીતે ડૂબે છે એવી રીતે આ ગુરુ પણ ડૂબે છે, અને ગુરુનો જે સંગ કરે એ પણ ડૂબે છે. હવે બીજો ગુરુ એ પાંદડા જેવો છે. પાંદડાને તમે નદીમાં નાખો એ પાંદડું તરે, પણ પાંદડાની ઉપર તમે બેસો તો એ તમને ન તરાવી શકે. બહુ મોટા મોટા આશ્રમ હોય, બહુ મોટી મોટી ગાડીઓ હોય, ટીવીની અંદર એના પ્રવચનો આવતા હોય, પોતે સમર્થ છે, જ્ઞાન મળ્યું છે, પણ હજી એટલું સામર્થ્ય નથી કે પોતાના શિષ્યને પણ તરાવી શકે. અને ત્રીજો એક ગુરુ છે કે જે કાષ્ઠ જેવો છે, જે લાકડા જેવો છે. લાકડાને પાણીમાં નાખો એ લાકડું તરે, અને એ લાકડાની નૌકા બને. અને એ નૌકાની અંદર આપણે બેસીએ અને એ નૌકાને લઈને સમુદ્રમાં જઈએ. આપણને ભલે તરતા નથી આવડતું, પણ આ નૌકામાં આપણે બેસીએ એટલે આપણે ભવસાગરને તરી જઈએ. અને આવા ગુરુનો મહિમા આ ભાગવતમાં બતાવ્યો છે કે આ ગુરુનો પાર આ જગતમાં કોઈ પામી ન શકે. ગુરુ તારો પાર ન પાયો, ગુરુ તારો પાર ન પાયો, હે ન પાયો, હે ન પાયો. ગૌરીના પૃથ્વીના માલિક એક મેરે, તારો તો પ્રભુ અમે તરીએ રે. ગુરુ તારો પાર ન પાયો, એના માલિક તમે રે, તારો તો એ અમે તરીએ. પરીક્ષિતે ઋષિઓને કહ્યું કે મારે એવા ગુરુની જરૂર છે કે જે મને 7 દિવસમાં મુક્તિ આપી શકે. કારણ કે પરીક્ષિત જાણે છે
જ્ઞાની છે. ગુરુ બીનો ભવનિધિ તરઈ ન કોઈ, જો બિરંચી શંકર સમ હોય. આ શિવ જેવો કોઈ ગુરુ હશે ને તો એ મને મુક્તિ આપશે. અને કહે છે કે આ વાત નારદને ખબર પડી અને નારદ તરત સુખદેવની પાસે આવ્યા અને સુખદેવ એ વનમાંથી ગંગાના ઘાટ ઉપર ચાલી નીકળ્યા છે કે કોઈ અધિકારી શિષ્ય છે. અને જ્યાં સુખદેવે ચાલવાનું શરૂ કર્યું ત્યાં તો એના ચરણ રજ, એના ચરણનો રણકાર આ પરીક્ષિતને સંભળાવા લાગ્યો છે. એજી મને ઝીણો ઝીણો નાદ રે સંભળાય, ગુરુજી મારા આવે છે. એજી એની સવારી ના સુર રે સંભળાય, ગુરુજી મારા આવે છે. ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા. ગુરુ વગર મુક્તિ મળે નહીં, ગુરુ વગર જ્ઞાન મળે નહીં, ગુરુ વગર ભેદ મળે નહીં. તો સુખદેવ કેવા છે? તત્ર અભવત એટલે કે પ્રગટ થયા. સુખદેવ છે એ સ્વયં શિવના અવતાર છે, સ્વયં શિવ સ્વરૂપ છે. અલક્ષ્ય લિંગો નિજ લાભ તુષ્ટો એટલે કે એ ગૃહસ્થ પણ નથી, વાનપ્રસ્થ પણ નથી, સંન્યાસી પણ નથી, કોઈ એની વેશભૂષા નથી, કારણ કે શરીર ઉપર કોઈ કપડું પહેર્યું નથી. બાળકો દ્વારા ઘેરાયેલા છે એટલે કે એનું ચિત્ત છે એ બાળ ચિત્ત છે, એકદમ સરળ, એકદમ નિર્મળ છે. પ્રથમ ગુરુજીને વિનવું અને વંદન કરું વારંવાર, મોહ બંધન થી મુક્ત કરો, ઉતારો ભવ જલ પાર. હારે મને અનહદ નાદ રે સંભળાય, ગુરુજી મારા આવે છે. એજી મને ઝીણો ઝીણો નાદ તો સંભળાય, ગુરુજી મારા આવે છે. ગુરુજી મારા આવે છે. તમ દ્રષ્ટ વર્ષમ એટલે કે 2 વખત 8, 16 વર્ષ એમ નથી કીધું, કારણ કે 16 વર્ષની ઉંમર થાય તો પણ જરાક વાસના આવી જાય શરીરમાં, એ વાસનાથી મુક્ત છે. શરીર ઉપર કોઈ વસ્ત્ર પહેર્યું નથી છતાં એનો દેહ સુંદર લાગે છે, એનો દેહ અદ્ભુત લાગે છે. આસળીમાં હાડકા છુપાયેલા છે, દેખાતા નથી, એનો દેહ સુંદર છે. કારણ કે હાડકા દેખાય તો લાવણ્ય ન દેખાય. મહાવીરની મૂર્તિ જુઓ, મહાવીર નગ્ન છે પણ છતાંય દિવ્ય લાગે છે. શિવજીની મૂર્તિ જુઓ, શિવ સ્વરૂપ. સુખદેવની મૂર્તિનું ધ્યાન કરીએ, વાસના રૂપી વસ્ત્ર જેણે છોડ્યા છે અને આકાશ રૂપી વસ્ત્રને જેણે ધારણ કર્યા છે. વર્ણ શ્યામ છે, અલક્ષ્ય લિંગા એટલે કે એનું શરીર સુંદર છે, એની આંખો મોહક છે. પરીક્ષિતે જ્યાં સુખદેવની આંખોમાં જોયું ત્યાં જ પરીક્ષિત તરત નમી ગયા કે આ જ મારા ગુરુ છે. કહે છે પરીક્ષિત જ્યાં નમ્યા તરત જ સુખદેવે પોતાનો હાથ પરીક્ષિતના માથા ઉપર મૂક્યો છે. પુત્ર એ ગણેશને મનાવો, જીર સંતો ગૌરીના પુત્ર એ જી ગણેશને મનાવો.
સમરું શારદામાં પૃથ્વીના માલિક તમે રે તારો તો એ અમે તરીએ ગુરુ તારો પાર ન પાયો ગુરુ તારો પાર ન પાયો એ ન પાયો એ ન પાયો પૃથ્વીના માલિક તમે રે તારો તો એ અમે તરીએ એમ તરીએ. બે ગ્રંથ ગુરુજી કેવા છે, સુખદેવજી કેવા છે, બેઠે સોહ કામ રૂપી જેસે ધરે શરીરું શાંત રસ જેસે. જાણે કે શાંત રસ શરીરને ધારણ કરીને બેઠો હોય એવી રીતે સુખદેવજીએ પોતાનું સ્થાન લીધું છે. એ નયનથી નિરખતા ત્યાં તો વાલો લાગે દૂર. એ હમ સોહમ ના ચીપીએ એના ગોતી લેજો નૂર. એ જીજોને ઝીણી ઝીણી જાલજી સંભળાય ગુરુજી મારા આવે છે. એ જી મને ઝીણો ઝીણો નાદ તો સંભળાય ગુરુજી મારા આવે છે. ગુરુજી મારા આવે. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ. ગુરુ એ સાક્ષાત પરબ્રહ્મનું સ્વરૂપ છે. વ્યક્તિને ગુરુ માનવા એ ભ્રાંતિ છે અને ગુરુને કોઈ વ્યક્તિ માનવા એ પણ ભ્રાંતિ છે. કોઈ વ્યક્તિ ગુરુ નથી અને ગુરુ એ કોઈ વ્યક્તિ નથી.